મહુવામાં આવેલ વર્ષ જૂનું સ્ટેડિયમ બન્યું કચરાનું હબ। મહુવાનું 100 વર્ષ જૂનું અંગ્રેજો વખતનું સ્ટેડિયમ અત્યારે ખૂબ જ કપરી સ્થિતિમાં, જ્યાં જો ત્યાં કચરાના ઢગલે ઢગલા અને રખડતા ઢોરનો અડ્ડો બની ગયું છે। સ્ટેડિયમની અંદર આવેલ જીમ ખાનાનું બિલ્ડિંગ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। સરકાર દ્વારા સ્ટેડિયમની સામે ક્યારે જોશે કે કેમ તેવું મહુવાના નગરજનો સવાલો ઉઠાવી રહ્યા છે। સ્ટેડિયમ ફરતી દિવાલ પણ જર્જરિત થઈને તૂટી ગયેલ તેમજ દિવાલનું નામ નેસ્ત થઈ ગયું છે। મહુવાના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સ્ટેડિયમનું નવું કન્સ્ટ્રક્શન કરવાની સરકારને અપીલ કરી છે। આ સ્ટેડિયમમાં ચોમાસામાં ગોઠણસમાં પાણી ભરાઈ જાય અને ગંદકીનું સામ્રાજ્ય જામે છે। આ સ્ટેડિયમ અત્યારે રખડતા ઢોરો તેમજ કચરાનું હબ બની ગયું છે, ત્યારે મહુવાના સત્તાધીશોને વિકાસ કાર્યોમાં કોઈ રસ કેમ નથી? મહુવાના શાસક ચૂંટાયેલા નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ પોતાના ફાયદા માટે લોકોને મોટી મોટી વાતો કરી મત મેળવી જાય છે તેવું મહુવાના લોકોમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે। અમીન પારેખ, GA ન્યૂઝ, મહુવા।